ભાજપના નેતા કહે તેમ જ ગુજરાતમાં થવું જોઈએ. તે કહે તો વિપક્ષના કોઈ પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ, નહીતર પરિણામ તમારા પરિવારને ભોગવવું પડશે. આવું અમે નથી કહેતા, પરંતુ કોંગ્રેસના એક ઉમેદવાર કહી રહ્યા છે, જેણે ફોર્મ ન ખેંચવા પર તેના પરિવાર સાથે બનેલી ઘટના અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા. કેવા પ્રકારના ખુલાસા, આવું જાણીએ. ફોર્મ પરત ન ખેંચવાની સજા પરિવારને મળી. ગાંધીનગર જિલ્લા પંચાયતના ઉમેદવારનો દાવો. ભાજપના નેતા સામે ફોર્મ પરત ન ખેંચ્યું તો પરિવારની નોકરી ગઈ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ભારે ગરમાગરમી જોવા મળી. ભાજપના નેતાઓ પર વિપક્ષના ઉમેદવારોને ધમકાવવાના અને ફોર્મ પરત ખેંચવાના આરોપો લાગ્યા. તેવામાં હવે પાટનગર ગાંધીનગરમાંથી તો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ચિમન સોલંકીએ ભાજપના નેતાઓની ધમકીઓ પછી પણ ઉમેદવારી ફોર્મ પરત ન ખેંચ્યું, તો તેમના દીકરા અને અન્ય પરિજનો જે કોન્ટ્રાક્ટ બેઝ પર સરકારી કચેરીમાં નોકરીઓ કરી રહ્યા હતા, તેમને રાતોરાત નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. હેલો, હા બોલો. હા બોલો ને. હા બોલો ને ભાઈ. બોલું છું. હા અમારી આપણે જોબ છે ને, હા એની માટેનો મેલ લખ્યો છે. તમારી જોબ આજથી આપણે ડિસકન્ટિન્યુ થાય છે 14/4 થી. શું કારણ? વડી કચેરીમાંથી જાણ કરેલી હતી અમને મૌખિકમાં. ન કોઈ નોટિસ પીરિયડ, ન કોઈ અગાઉથી જાણ, ન કોઈ કારણ. બસ વડી કચેરીમાંથી ઓર્ડર આવ્યો અને નોકરીમાંથી કાઢી મૂક્યા. હવે આ વડી કચેરી એટલે ભાજપના નેતાઓ. આવું અમે નહીં, કોંગ્રેસના ઉમેદવાર જ કહી રહ્યા છે. રાત્રે ફોર્મ ભરીને આવ્યા પછી રાત્રે શ્રી સંકેત પંચાસરા શ્રી અને રાજુભાઈ પટેલ કોર્પોરેટર શ્રી, બંને કોર્પોરેટર શ્રી અમારા રાત્રે ગાંધીનગર ખાતે નિવાસ ખાતે આવી અને અમારી પૂછપરછ કરે અને કહેલ કે તમે શા માટે ચૂંટણી લડવા ઉભા થયા છો, બેસી જાઓ, તમારી ઉંમર થઈ ગઈ છે. આ પ્રમાણે અમને થોડી ધમકી આપી. ત્યાર પછી આ લોકોએ મારે ચૂંટણીનું ફોર્મ થઈ ગયા પછી આ લોકોએ મારા દીકરા નામે હસમુખ અન્ન નાગરિક પુરવઠા નિગમમાં નોકરી કરે છે, એને કઈ રીતે જાણ એના અધિકારીઓને જાણ કરી, દબાણ કરી અને છૂટો કરવામાં આવ્યો. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાં હું મારી ફરજો બજાવું છું આસિસ્ટન્ટ તરીકે. મને 14 તારીખ રાત્રે ફોન આવ્યો કે તમને તમારી સેવાઓ અત્યારે હાલ કન્ટિન્યુ કરવામાં આવી રહી છે. મેં એમને પૂછ્યું કે એકદમ મને 1 મહિનાના નોટિસ પીરિયડ પહેલા કેવી રીતે છૂટો કરી શકો, મને છૂટો કરતા પહેલા તમારે 1 મહિનાની નોટિસ તો આપવી પડે. તેમણે કીધું કે અમે કરી શકીએ છીએ. કોઈ પણ કારણ વગર અમને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા. હવે આ તો હદ થઈ. એક નાગરિકને ચૂંટણી લડવાનો પણ અધિકાર ન રહ્યો હોય તેવું લાગે છે. સૌથી મોટો સવાલ તો કોર્પોરેટર રાજુ પટેલ અને સંકેત પચાત્રા સામે ઉમેદવારે ઉઠાવ્યો છે, અને તેમના કહેવા પર જ તેના પરિવારજનોની નોકરી ગયાના આક્ષેપ છે. ત્યારે આ કયા પ્રકારની રાજનીતિ લોકશાહીમાં રમાઈ રહી છે, તે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.